હું ઘણી વાર બોલ્યો છું, કૂતરા હડકાયા બહુ થયા છે યાર. બટકા બીજા ભરે નામ આપણું આવે છે કે તમે એને બતાવ્યું સમજદાર છે, આપણો ખજૂરભાઈ એકલો ન પડી જાય યાર. સત્યના માર્ગે હાલવું છે. શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે? હવે મેં તો નક્કી જ કર્યું છે કે હું નીકળી છે ખાંદામાંથી, હવે ભલે થઈ જાય. પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ, જેને ગરીબના આહુડા નુયા છે. અને આજ તમે આની ભેળા નહીં હાલો, આજ તમે સત્યની હારે નહીં હાલો, તો તમે હાલશો કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની. હાલવું છે ને ખજૂરભાઈ? હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાના, પણ એક સાચો માણા, સાચી રાહ માથે હાલવા વાળો માણા. અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું, આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું, આપણા વડાપ્રધાનને એટલું કહું છું, હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર, કોઈની બેન દીકરી, કોઈના ઘર વિશે કાંઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો, એને કાયદાનું ભાન કરાવો. કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈક કરવું પડે અને પછી એમ કે એકચ્યુઅલી કાયદો હાથમાં લીધો, તો તમે જ કાયદાને કહો ને. એવો કાયદો લાવો ને. વાણી સ્વતંત્રતાનો હક છે, એ મુદ્દાની વાત છે. ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે, તમે ગમે એ બોલી શકો, પણ સારું બોલવાનો હક રાખો. કોઈની મા બેન, કોઈનો પરિવાર દેવાજ ખબર બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે, કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે. આ તો આજકાલ રમત આલે છે. કોઈ હારો માણા આગળ જાતો હોય, કોઈ હારું બોલતો હોય, કોઈ હારું ગાતો હોય, કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ, એની છબીને બગાડવા માટે, ખાંદો મંડે ઉડાડવા, એની છબીને ખરાબ કરવા માટે. સાહેબ, મારે તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેથી જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે, તું તારે હારા કામ કરે જા. મારા બાપ, મારો ભોળો નાથ તારી હારે છે. ગરીબ માટે જેને કંઈક કર્યું છે સાહેબ, જેના માથે નળિયા ન હોય, બોભારા માથે પાણી પડતા હોય સોમાહાના, એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા. પૈસાની વાત નથી કરતો, ડોનેશન આપે મકાન બને એ તો બરાબર છે, બનતા હોય, પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર સુધી, હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને. તો હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું? આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું? એ વિચાર તમારે કરવાનો છે. તમે સમજદાર છો. ઘણા મને કહેતા તમારે ન બોલાય, તમે આવું કઈ ન બોલતા. એ ખજૂરભાઈ નો વિષય છે, પણ સત્યની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવું. અને જે થશે એ હવે ભરી પીશું, નસીબ અમારા અને મારા ખજૂરના. પણ તમને એટલું કહું છું કે મારા બાપ, જો તમે સમજદાર હોય, તમે ભણેલા ગણેલા હોય, તમારી આંખે જો જોતા હોય ને, તો આજ આ કળયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો ન મુકતા ગમે એ થઈ જાય ભેળા હાલવું છે યાર. એની મોરલ નો તૂટી જાય, એના કામ નો બંધ થઈ જાય. આ એની મોરલ તોડવા માટે, એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે. અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ? એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું, એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું, એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું? ના, એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે. ચાહે કોઈ પણ હોય, ઝૂંપડામાં રહેતો હોય, નાનો માણા હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, તો હજી એકવાર આકલો કરીને કહી દો કે આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર? હા ડાયરો, હા યાર, આજ આપણે સત્યનો સાથ આપવો છે. બધાને કહું છું, હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય, તમને એવું લાગે કે સાચો માણસ એના પરિવાર વિશે, એની છબીને બગાડવા માટે આ થાય છે, તો ઉભા રહેજો. અને ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો, 10 વર્ષ પછી, 5 વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠા ને, એનો દીકરો દાતાર બનશે, એનો દીકરો કલાકાર બનશે, આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે. તેથી આ અમારી હાલત છે ને, એ જ હાલત તમારા દીકરાની થવાની છે. એટલું યાદ રાખજો. આ કોઈની જાગીર નથી, દેવા ખબર તો આજ છે, કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે. તમારો દીકરો કલાકાર બનવાનો છે, તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને, કોઈ 5 મકાન કોકના બનાવે. આજ જો ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે. સત્યને સાથ આપજો. અને સત્ય પરેશાન હોય, રાણા પ્રતાપ લડ્યા ને એટલે રાણાનો ઇતિહાસ છે. એને સેલ્યુટનું નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડને યાદ ન કરતું હોય. આજ મારે તમારે સત્યના હારે હાલવું છે, સત્યની સાથે હાલવું છે. જે દુનિયાને કેવું હોય
કે આપણે ન બોલાય ને આપણે આંખે ન થવાય. હારા માણાની ભેળા ઊભા રહેજો મારા બાપ. હાથ જોડીને તમને એટલું કહું છું, અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કે ન બોલવાનું. કોઈ ફોનમાં કાંઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય, એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એ ચાહે કોઈ ચમરબંધી હોય. અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું થાય. મજા આવે બોલી જાય, મજા આવે જિંદગી બગાડીને વયા જાય. પછી માણા મજબૂર થઈને કંઈક કરે એટલે એમ કે કાયદો હાથમાં લીધો. બધા એવા નથી હોતા. સોમાનથી જીવવા વાળા આપણા ગુજરાતમાં આખા ભારતમાં છે. હા, એનું સોમાન જળવાઈ જાય એના માટે જીવજો. યુવાનોને એટલું કહું છું, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરજો. તમારે ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા, કોઈના પરિવારનું ખરાબ નહીં બોલતા. દ્વારકાધીશ ઉપર ભરોસો રાખી અને સારું બોલજો. આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર. આ જિંદગીમાં બધા ઝીરોમાંથી હીરો બન્યા છે, કોઈ જેનીમાંથી હીરો નહોતા યાર. આ યુવાનોને કહું છું. હા મારો ખજૂર, હા કરોડ દિવાળી તારા રાત તપે બાપ. હવે મારે ગીત તમને સંભળાવવું છે, સાંભળજો. ફાંસીના માચડે ચડ્યા હતા યુવાનો માટે કવિએ ગીત લખ્યું છે. અમારો કિરણભાઈ ખાચર ગીતમાં લખે છે કે જી હિંદના હીરાય સિંહ સાદુળા, મારા ભારતી માના પૂત રે, મારા ભારતી માના પૂત. ભારતી માના પૂત. આવજડાની ડાળકું ગાજે, સુરાને શહીદની ગાથા, ભારત માની ભૂમિકા માથે આવજડાની ડાળકું ગાજે. સિંહ ભગત સરદાર. બધા સમજદાર છો. આ ગીત નવું છે એટલે ગાઉં છું. એની જનેતાનું નામ હતું વિદ્યાવતી ગોર. એનો દીકરો કેવો સરદાર સિંહ સાદુલો હતો. એને 14 વર્ષની ઉંમરમાં કીધું તો અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. આઝાદીની હારે લગ્ન કરવા છે મારે. આવો શહીદ વીર ભગતસિંહ હતો. એના માટે કવિએ કીધું. કેવો હતો મારો દેશનો ક્રાંતિકારી.